તો સુરત પાસે નેશનલ હાઈવે નંબર 48 પર આજે અજીબ ઘટના બની જ્યારે કામરેજના કોસમાળી ગામ નજીક ડ્રેનેજ લાઇનમાં એક ખચ્ચર ફસાઈ ગયું. ખચ્ચરના ફસાયેલા હોવાની જાણ થતાં જ કામરેજ ફાયર વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ તરત સ્થળ પર પહોંચ્યા. ટીમે ઝડપથી કાર્ય કરી દોરડા વડે બાંધી ખચ્ચરને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી. સમયસર કરવામાં આવેલા રેસ્ક્યુના કારણે ખચ્ચરની જાન બચી ગઈ. ઘટનાએ લોકોમાં આશ્ચર્ય સર્જ્યું અને ફાયર વિભાગ તથા નેશનલ હાઈવે ઓથોરિટીના ત્વરિત કામગીરીની પ્રશંસા કરવામાં આવી. સ્થળ પર આવેલા સ્થાનિકોએ જણાવ્યું કે ખચ્ચર ડ્રેનેજ લાઇનમાં ફસાઈ જતા તરત જ બચાવ કાર્ય શરૂ કરવું જરૂરી હતું, નહીંતર ખચ્ચર માટે જોખમ ઊભું થવું શક્ય હતું. સુરત નેશનલ હાઈવે પર આવી ઘટનાઓમાં સમયસર રેસ્ક્યુ મહત્વપૂર્ણ સાબિત થાય છે, જે જીવન બચાવ માટે અનિવાર્ય છે.